નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। પાટી પાસે ઇકો કાર બાઇક અકસ્માત। ઇકો કાર ચાલક નશામાં, બાઇક ચાલકને ગંભીર ઇજા। પાટડી વિરમગામ રોડ પર આવેલા વરણીધ્રધામ મંદિર નજીક મોડી સાંજે ઇકો કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર ઇકો કાર ચાલક રોહિતભાઈ ઠાકોર રહે પાટી વાડીવાસ નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું। બાઇક ચાલક ભરતભાઈ કાળુભાઈ પરમાર ઉંમર 43 રહે ચિકાસર ગામ તાદસાડાને પગના ભાગે ફ્રેક્ચર થયું હતું અને માથાના ભાગે ટાંકા આવ્યા હતા। તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પાટડી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। વધુ સારવાર માટે ભરતભાઈ પરમારને વિરમગામની શિવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર।